તો યસ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે ઓફકોર્સ મારો વ્લોગ જોઈ રહ્યા છો. અને અત્યારે વાગી ગયા છે 7 એન્ડ અત્યારે અમે પેકિંગ કરી રહ્યા છીએ. યસ ગાઈઝ, પેકિંગ. પણ શા માટે? ક્યાં જવા માટે? કોઈ ગેસ કરી શકે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ? प्लीज करो. नजर लग जाती है. यस गाइस, सो अभी पैकिंग चल रही है, पैकिंग. और मैंने आपको वादा किया મારો ગુજરાતી હે ને પાછું. હા, સો ગાઈસ, પેકિંગની વચ્ચે થોડુંક નાસ્તા. ગુજરાતીઓને ખાધા વિના ન હાલે, બરોબર ને? યસ ગાઈસ, તો અત્યારે ચાલી રહી છે પેકિંગ. બધું ઘર ભર્યું છે, મેસી મેસી. કારણ કે ખબર જ છે ક્યાંક જવાનું હોય. रोनाल्डो હા, नॉट मेसी मेसी. પ્લીઝ તમે લોકો ગેસ કરજો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અને આ વ્લોગ આવશે ત્યાં સુધી અમે જઈને પાછા આવતા રીતા છે. अरे कहना क्या चाहते हो? खरीदाई से સો ગાઈઝ જોવો, હા હું તમને કંઈક કહેતી હતી. હા, એમ કહેતી હતી કે મેં તમને કીધું હતું કે માતાશ્રી હમણાં આવશે. હા, મેં તમને કીધું હતું કે અમે જે શોપિંગ કરી છે એમાં બેગ પણ લીધું છે, પણ એ ત્યાંથી નથી લીધું, દીદી બીજી શોપમાંથી લેતા આવ્યા છે. 7 વાગ્યા એટલે મમ્મી જમવાની તૈયારી કરી રહી છે. સો પાછળ નોઈઝ આવી રહ્યો છે, બટ ચલાવી લેજો, કારણ કે તમને તો મારો અવાજ ગમે છે. बात तो सही है. હા, સો હું તમને અટાણેમાં દીદી ઓલમોસ્ટ પેક પણ કરવા માંડી છે, એટલે હું તમને અનબોક્સિંગ તો નહીં જ દેખાડી શકું ઓફકોર્સ. અને હા ગાઈઝ, મારા ત્રણેય આંગણામાં અલગ અલગ નેમ પેડ છે, કારણ કે હજી આજે પણ અમે ગયા હતા, કારણ કે હજી અમારી શોપિંગ ડન નહોતી થઈ. અમારે બધું થોડું થોડું કામ હતું, તો અમે સવારના ગયા હતા, તો આવ્યા 3 વાગે. પછી 3 વાગે ખાવા ભેગા થયા, પછી એઝ યુઝ્યુઅલ મેં વાસણ કર્યા. एक कांडे गली हुई के હા ગાઈઝ, ઓર હા મેં શું કર્યું યાર. ઓ એને આવશે ને ત્યારે કહીશ. હા સર, એને આવશે, મતલબ મારી બેન આવશે પછી હું તમને લોકોને કહીશ કે મેં આજે સૌથી મોટો કાંડ કર્યો છે લાઈફમાં. મેં પહેલી વાર આવું કર્યું, મોટો કાંડ. સો એ તમને કહીશ, ત્યાં સુધી રહ્યો આગળ વ્લોગમાં. અને તમને એ પણ કહીશ ક્યાં જઈએ છીએ અમે. પહેલી તો વાતે હું તમને બેગ બતાવી દઉં કે મસ્તીનું લીધું છે, અને તમને ખબર જ છે મને બેગનો બહુ જ મસ્ત મોટો શોખ છે. તો અમે બેગ લીધું છે એ દેખાડી દઉં. એક બેગ તો તમને ખબર જ છે ગાઈસ, આ જે હું રેગ્યુલર યુઝ કરું છું. તમે બધાએ મને વ્લોગમાં પણ જોઈ હશે. મને ફોન આવી રહ્યો છે ઈના દીદીનો, તેડવા જાવ. યસ ગાઈઝ, મળું પછી. A few moments later. ગાઈઝ, હું ક્યાંની લોકેશન ગોતી રહી હતી, બટ અટાણે દીદી ગઈ છે બીજી બેનને તેડવા. સો હું એકલી તમને કેમ દેખાડીશ બેગ. સો થોડીક વાર આપણે થોડીક રાહ જોઈએ, એ આવી જાય પછી હું વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરું. એન્ડ બીજું આગળ કહું તમને, કારણ કે આજ તો બહુ જ થાકી ગયા છે સિરિયસલી ગાઈઝ. કહું તો છું, સવારના ગયા હતા. જોકે આજે હું વહેલી ઉઠી ગઈ છું, 8 વાગ્યાની ઉઠી હતી. આઈ નો એ વહેલું ન કહેવાય, પણ મારા માટે વહેલું કહેવાય. સો યસ ગાઈઝ, હું ઉઠી ગઈ હતી 8 વાગે. પછી 10 વાગે અમે ફ્રી થઈને નીકળી ગયા હતા. અને પછી આ બધું લેવાનું હતું, કારણ કે બહાર જતા હોય એટલે કંઈક ને લેવાનું તો થાય જ. એમાંય ટ્રીપ ઉપર જતા હોય, એમાંય થોડીક લાંબી ટ્રીપ ઉપર જતા હોય એટલે બધું લેવાનું જોઈએ. દવા આ તે, પછી ખુદની વસ્તુઓ, પછી મોબાઈલને તૈયાર કરવાનો, કારણ કે મારા મોબાઈલમાં ઘણા બધા લીસોટા પડી ગયા હતા, તો મોબાઈલને સરખો કરાવવા ગયા હતા. પછી બીજા બધા ઘણા બધા કામ હતા, એ ફિનિશ કરીને અમે 3 વાગે આવ્યા.
અને એઝ યુઝ્યુઅલ આવા તડકામાં અમે થાકી ગયા હતા જોરદારના. નેલ પોલિશ કરવાની છે. હા જો તરબૂચ ખાવાનું છે, ખાઈ નાખી હાલો હમણાં બેન આવે એટલે. સો યસ ગાઈઝ, હવે તો ઉનાળો આવી ગયો છે એટલે તરબૂચ મારું ફેવરિટ છે ફ્રૂટ, તરબૂચ. યસ ગાઈઝ, તો બસ હવે તરબૂચ ખાશું અને હું તમને પછી બેગ દેખાડું ક્યાં જવાના છે એનું તમને કહું, અને મેં મોટો કાંડ કર્યો મારા લાઈફનો એ પણ હું તમને કહું. ત્યાં સુધી આગળ જો. One eternity later. સો ગાઈઝ, જે કાંડની હું વાત કરતી હતી તમને લોકોને એ આ દીદી આવી ગઈ છે. સો ફાઇનલી હું ગાઈઝ તમે સમજી શકો છો ટ્રીપમાં જવા માટે એ પણ 5 જણાને કેટલું બધું કરવું પડે. बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में એટલે બહાર ચાલે છે ચપળ કારણ કે વી આર ગોઈંગ ટુમોરો. સો એસ હું તમને જે કાંડ નહીં કહેતી હતી, મેં લાઈફમાં પહેલી વાર આવો કાંડ કર્યો અને એની ઉપરથી એક ભગવાને થોડોક આમ સંદેશ પણ આપ્યો કહેવાય, એ પણ હું તમને કહું છું. અમે જે ઓલા સેલમાં ગયા હતા ને, સેલમાં નહોતા, સેલ હોય છે ને ખબર હે, ઓલો સેલ ધર્મેન્દ્ર રોડ ઉપર સેલ ન થતો. હા તો હે ને નેન પોલીસ ઓલી લીધી બરોબર, મારી હાથમાં બેગ ને બધું હતું અને ત્યારે હું વ્લોગ નહોતી કરતી, બેગ ને બધું હતું બરોબર. તો મેં નેન પોલીસ કે મારા હાથમાં બેગ હતું, દીદી કહે તું ટ્રાય કર બરોબર. મેં આ ટ્રાય કરી બરોબર. મોબાઈલ રાખ્યો મેં અહીંયા જે બાસ્કેટ હોય ને ગાઈઝ, બાસ્કેટ અહીંયા મોબાઈલ મેં રાખી દીધો અને આ નેન પોલીસ કરી આ જો સબૂત છે એનું ટ્રાય કરવા. દીદી કે ટ્રાય કર તું. મારી હાથમાં કારણ બેયની હાથમાં એટલી બેગ્સ હતી કારણ કે ઓબ્વિયસલી આજે અમે શોપિંગ કરવા ગયા હતા, તમને મેં કીધું જ, હાથમાં બેગ્સ હતી. તો પછી એ તો મૂકીને હાલી ગઈ, મને કાંઈ ખબર નહીં, મને સાંભળો તો ખરી, સાંભળો તો કાંઈ ખબર નહીં. એમને અહીંયા ગાઈઝ મેં જે ટોપલી હોય ને અહીંયા બધું નેન પોલિશ ને હતું અહીંયા મેં મૂકી દીધો ટ્રાય કરવાના ચક્કર. પછી એ આખો સેલ ઘૂમી લીધો. પછી બિલ કાઉન્ટરે આવ્યા તો એ બિલવાળા ભાઈ ફોન ઉપર વાતો જ લાગ્યો હતો. અમે કહે જલ્દી કરો ને અમને મોડું થાય છે, જલ્દી દોઢ તો થઈ જ ગયો હતો અહીંયાની કે જલ્દી કરો. એમાં એ ગાઈઝ વો એ ભાઈ હે ને ફોન ઉપર જ લાગ્યા હતા. અમે ભાઈ જલ્દી કરો યાર, બહુ મેં બેનને કીધું કે બેન હવે ગણી લેને, હવે એમાં હું પછી પૈસા દઈ દેજે એમને ગણીને, આપણે ગણી જ લીધું હોય તો પછી હું, કારણ કે ભાઈ બહુ કેટલી કંઈક સ્ટોકની ને એવી એની વાતું કરતા. તમે અહીંયા વેઇટ કરતા હતા બરોબર. મને તોય હજી કાંઈ મારો મોબાઈલ યાદ નથી આવ્યો કે મારો મોબાઈલ ક્યાં નહોતી, આજે કર્યું જ નથી કારણ કે અમે જો પછી કાલે પાછા ધર્મેન્દ્રનો જ લોગો તો આજે પાછા અહીંયા જ ગયા એટલે મેં કીધું નથી કરવો વ્લોગ. મેં બેનને એ જ પૂછ્યું તો નથી કરવો. એટલે જો ગાઈસ આ વ્લોગિંગના આ ફાયદા થાય કે તમને તમારો મોબાઈલ યાદ આવે, બાકી મને યાદ જ નતો મારો મોબાઈલ, યાદ જ નતો ગાઈસ. અમે અહીંયા और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બિલ કાઉન્ટરે 2.5 મિનિટ જેવું થઈ ગયું, અહીંયા ઊભા હતા, અમે વિડીયો ટ્રાય કરતા હતા અહીંયા. એ ભાઈ તો ફોન ઉપર બિઝી હતા. મને હજી યાદ ન થાય મારો ફોન. સાંભળજો ગાઈસ, મને ખબર જ નથી મારા ફોન ક્યાં હે. પછી ગાઈસ કેવું થયું ખબર છે, કેવું થયું, એક છોકરી લઈને આવી કોકનો મોબાઈલ शाबाश बेटा बहुत बढ़िया. તો ગાઈસ મને મોબાઈલ યાદ જ નહોતો. હું એવી પર્સન છું કે મોબાઈલ પણ ભૂલી ગઈ. મને યાદ જ નહોતું કે મેં મારો મોબાઈલ નથી, મારી પાસે નથી, ખોવાઈ ગયેલો હે. ઓલી બેન લઈને આવી છોકરી ઓલા ઈ પાછો ઓલા ભાઈને કહું, ઈ ભાઈને દે કે આ કોઈ કોકનો ફોન હે. મેં તરત જોઈન્ટ એક 0.1 સેકન્ડની વાત નો લગાઈ મેં હારી કેવી રીતે જોયું ને, એને જોયું ને મારી પાસે ફોન હે કે જોઈ થેન્ક યુ તો એને કીધું. બિચારી કોક છોકરી હતી ગાઈઝ, નોર્મલ ફેમિલી એવી નહીં કે હાઈફાઈ હોય તોય બિચારી ફોન દેવા એવી મારા જેવડી છે, નાની કાના જેવડી તરત. બાકી ગાઈઝ અત્યારના જમાનો તમને ખબર છે, તમને ખબર જ છે ગાઈઝ કે અત્યારે જમાનો કેવો ખરાબ છે. કોઈ અટાણે રૂપિયો મળે તો રૂપિયો બી નથી આપતા, પણ આની ઉપરથી ગાઈઝ
એક ભગવાને શિખામણ દીધી છે કે છે ને મોડું થાય ને કઈ પણ વાતનું એ જ મોડું નથી હોતું, કારણ કે અમે અહીંયા ઊભા જ ન રહ્યા હોત એટલી વાર. ઓલા ભાઈ જો ફોન ઉપર ન લાગ્યા હોત ને અમે અહીંયા ઊભા જ ન રહ્યા, હા જો અમે અહીંયા ઊભા જ ન રહ્યા હોત. એમાં આપ્યા ગોંડલન તો ભાઈ કે હા હું કહેતી કે હાલને જલ્દી જલ્દી નહીં કરવાની, અને જીવનમાં જલ્દી નહીં કરવાની. ક્યારેક તમને એમ થાય કે અરે યાર આ થોડુંક જલ્દી થઈ ગયું હોય. માણસો કહેતા કે અમારો મેળ નથી પડતો એ પણ બધું નથી બકવાનું આમાં. गजब बेइज्जती है. હું તો જનરલી કહું પડી ગઈ ખારું. હા સો ગાઈસ ક્યારેક દેરી થાય છે, મતલબ થોડુંક મોડું થાય છે, પણ એ હંમેશા સારા માટે હોય છે. बात तो सही है. કારણ કે જો અમે અહીંયા ન ઊભા હોત, અમને મોડું ન થયું હોત તો મારો ફોન તો મને મળત જ નહીં, અને એ મને કેવી રીતે કોન્ટેક્ટ કરે, અને મને તો ખબર ન હોય કે ક્યાં મારો ફોન, મને તો યાદ જ નતો. કેટલી જગ્યાએ ગયા હતા, એક અમુક તો એક જગ્યાએ બે વાર ગયા હતા. અને મને પણ યાદ તો આવવું જોઈએ ને કે મારો મોબાઈલ. દુકાનવાળો કેવો હોય આપે નો આપે દુકાનવાળા બધા ઓલા સ્ટાફ હોય, થોડા કોઈ આપે. અને એ મેનેજર ઓલો જ હોય કે થોડો માલિક હોય. હા ગાઈસ આવું છે. પહેલી વાર મેં લાઈફમાં આવું કર્યું. મારો મોબાઈલ, કારણ કે મને હું રોજની તો આદત હોય નહીં ગોતવાની, ક્યાંક મુકાઈ ગયો હોય કે મીન્સ કે એમ તો. સો ગાઈસ આવું થયું, પણ એક સારો સંદેશ પણ મળ્યો. તને હાંકવાની જરૂર છે. આ પણ નો યાદ રહ્યું તો નો યાદ રહ્યું, આનો ડ્રેસ ભૂલાઈ ગયો. મારો ડ્રેસ ભૂલાઈ ગયો. અમે અરે ગાઈસ કેટલું હેક્ટિક શેડ્યુલ ચાલે છે તમને લોકોને નથી ખબર. ધર્મેન્દ્ર રોડ ખુલ્યો જ નહોતો. થોડી વાર 2 વાર આટા ટાલા માર્યા પછી ડ્રેસ લઈ લીધો ત્યાંથી. તો એ સ્લીવ ન ખાવાની નથી, તો કે અડધી કલાક પછી લેજો. પછી ડાયરેક્ટ અમે ટફલ ન ખાવા ગયા. ત્યાંથી આવ્યા અને guys હું કે ડ્રેસ લેવાનો છે, પછી અહીંયાથી નીકળી ગયા તો યાદ ન. પછી અમે ફરીને પાછળ શેમ્પુ ને બધું. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું, અને હવે તો વ્લોગ આવતા જ રહેશે કારણ કે અમે જઈએ છીએ ટ્રીપ પર. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો મળીએ નવા વ્લોગમાં, અને ક્યાં જઈએ છે તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જ જશે. તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બસ જો મારો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર, એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં, બાય.